કાશ્મીરમાં સતત 3 દિવસથી બરફવર્ષા થઈ રહી છે અને બરફવર્ષાને કારણે તાપમાનનો પારો નીચે સરક્યો છે। ગુલમર્ગ, ગુરેઝ, તંગધાર, સોનમર્ગ આ તમામ જગ્યાએ બરફવર્ષા થઈ રહી છે। જોજીલા, સિંથલ તોપમાં પણ બરફવર્ષા થઈ રહી છે। બરફવર્ષાને કારણે મુઘલ રોડ અને ગુરેઝ રસ્તા જે છે તે બંધ થયા છે। કાશ્મીરમાં ભારે બરફવર્ષાને કારણે તાપમાન શૂન્યથી નીચે સરક્યું છે। ખાસ શ્રીનગરમાં તાપમાન 2.7 ડિગ્રી નોંધાયું, જ્યારે ગુલમર્ગમાં -2.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે પહેલગામમાં -0.2 ડિગ્રી તાપમાન નોંધાયું। કાઝીગુંડમાં 3.2 ડિગ્રી, કોકરનાગમાં 2.8 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે કુપવાડામાં 2.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે। હવામાન વિભાગે હજુ પણ કડકડતી ઠંડી પડવાની આગાહી આપી છે। બરફવર્ષાને કારણે કાશ્મીરમાં સહેલાણીઓનો જમાવડો વધુ જોવા મળ્યો છે। ક્રિસમસ પહેલા બરફવર્ષા થતાં કાશ્મીરમાં સહેલાણીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે। તો હજી પણ આ પારો જે છે તે વધુ ઘટવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। તેમ છતાં પણ અત્યારે આખા કાશ્મીરના મોટાભાગના વિસ્તારો જે છે તે સફેદ ચાદર ત્યાં છવાયેલી જોવા મળી રહી છે। જે સહેલાણીઓ ત્યાં પહોંચી રહ્યા છે, નાના બાળકો જે છે તે પણ આ બરફવર્ષાને માણી રહેલા જોવા મળી રહ્યા છે। લોકો ફોટા પડાવી રહ્યા છે, વિડીયો બનાવી રહ્યા છે, બરફ પોતાના હાથમાં લઈને એકબીજાને મારી રહ્યા છે। અલગ અલગ રીતે આ માહોલને માણતા તે તમામ લોકો જોવા મળી રહ્યા છે। અને એમ પણ જમ્મુ કાશ્મીરના અલગ અલગ વિસ્તારોમાં પ્રવાસન આ સમયમાં ખૂબ વધી જતું હોય છે। ખૂબ આહલાદક નજારો જે છે તે જોવા મળતો હોય છે અને તેના કારણે સહેલાણીઓ ખાસ અત્યારે ત્યાં વધુ જોવા મળી રહ્યા છે। સતત 3 દિવસથી અહીં બરફવર્ષા થઈ રહી છે। અલગ અલગ રસ્તાઓ જે છે તે બરફની સફેદ ચાદરમાં જાણે પથરાઈ ગયા છે તે પ્રકારની સ્થિતિ છે। અલગ અલગ તાપમાન શ્રીનગરમાં ખાસ 2.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે, ગુલમર્ગમાં -2.2 ડિગ્રી, જ્યારે પહેલગામમાં પણ 0.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે। કાઝીગુંડમાં 3.2 ડિગ્રી, કોકરનાગમાં 2.8, જ્યારે કુપવાડામાં 2.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે। હવામાન વિભાગે કહ્યું છે કે હજુ પણ તાપમાનમાં ઘટાડો થઈ શકે છે।